માંડવી પોલીસ સ્ટેશન દ્વારા એક સુઝુકી કંપનીની મોપેડની ચોરી કરનાર ઇસમને સાથે ઝડપી લીધા હતા. માંડવી પોલીસે 90,000ની મોપેડ તથા આરોપીને ઝડપી પાડ્યો. સુરત વિભાગના એસીપી રાજેશ ગઢિયા દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ, જેના ભાગરૂપે મદદનીશ પોલીસ અધિક્ષક અક્ષય એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ વળવીના સીધા માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી હતી, જેના અનુસંધાને માંડવી પોલીસ સ્ટેશનના માણસો સાથે મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા તેમજ બનેલા ગુનાઓ શોધી કાઢવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું, જેના આધારે એક નંબર પ્લેટ વગરના મોપેડ મોટરસાયકલ રોકી જે વાહનોની એન્જિન ચેસિસ નંબર ચકાસતા આ વાહન માટે પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું, જેની સઘન પૂછપરછ કરતા વાહન આશરે 8 માસ પહેલા મોજે ગામ માંડવી બજારમાં જૈન દેરાસર પાસે એક ઘરના વાડાના ભાગેથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ હતી, જે ગુનો માંડવી પોલીસમાં નોંધાયા હોવાનું જાણવા મળેલ છે. તેથી આરોપી તથા મોપેડની કિંમત ₹90,000 સાથે પકડી પાડી ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી, જેમાં આરોપી રાહુલ રામભાઈ ઉર્ફે રામુ જોગી રહેવાસી ધોબડી નાકા જોગીવાડ જાણવા મળેલ છે, જેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં JS વળવી, પીઆઈ માંડવી સનતભાઈ જયસુખભાઈ, એએસઆઈ ભાવિનભાઈ રમણભાઈ, હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ દેવસિંહભાઈ, હેડ કોન્સ્ટેબલ તથા નવનીતભાઈ વિરસિંહભાઈ પોલીસ કોન્સ્ટેબલે આ કામગીરીમાં જોડાયા હતા. અમીરસિંહ ચૌહાણ, માંડવી.